મહારાષ્ટ્ર અને એમપીના ટ્રેડર્સોએ અંકલેશ્વરની સિયોગ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડને ₹1,76,00,000 ઉપરાંતનો ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે. બલ્ક ડ્રગ એપીઆઈ પ્રોડક્ટ મંગાવી રૂપિયા ન ચૂકવ્યા. 4 અલગ અલગ કંપનીના 9 ઇસમો સામે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા 30 ડિસેમ્બર 2024 થી 18 જાન્યુઆરી 2025 આ ઘટના બની હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર 145/8 પર આવેલ સિયોગ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક સ્નેહલ દેવાણી કંપનીમાં બલ્ક ડ્રગનું એપીઆઈ બનાવી રહ્યા છે. જીવન રક્ષક દવા માટેની ફાર્મા કંપનીની ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ ફ્લુકોન્ઝાલોલ, સિટાઇલ પિરિડિયમ, ક્લોરાઇડ મોનોહાઇડ્રેટ, મોનોક્સિડિલ, એબ્રોક્સોલ હાઇડ્રોક્લોરાઇડ તેમજ અન્ય બલ્ક ડ્રગના એપીઆઈ પ્રોડક્ટ ઓર્ડર પ્રમાણે બનાવી આપી છે અને તેના માટે કંપનીની વેબસાઇટ તેમજ કંપનીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ટેલિફોન નંબર આપેલા છે. જે નંબરના આધારે કોઈ ઓર્ડર આવે તેને કંપનીના ડિરેક્ટર ચંદ્રેશ દેવાણી, હિંમત દેવાણી અને સ્નેહલ દેવાણી ફાઇનલ કરતા હોય છે. કંપની દ્વારા પરમહંસ એન્ટરપ્રાઇઝ મુંબઈના અરુણ શર્મા, હબ ફાર્મા મુંબઈના સુરત તુલસીરામ ચિરકર, વોલ્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયા એલએલપી અને વિનાશ પ્યારે, શિવપુરી મુંબઈ અને અવિવા લાઈફ સાયન્સના રાજેશ યુનિકૃષ્ણન નાયર મધ્યપ્રદેશ દ્વારા ગત 30 ડિસેમ્બર 2024 થી 18 જાન્યુઆરી 2025 દરમિયાન વિવિધ કેમિકલ મંગાવી હતી, જેની કુલ કિંમત ₹1,46,375 મંગાવ્યા હતા. જેના બદલે પીડીસી ચેક આપ્યા હતા, પણ તે તમામ ચેક અપૂરતા બેલેન્સને લઈ પાસ થયા ન હતા. જે બાદ પણ આ તમામ કંપની પાસે રૂપિયાની માંગણી કરતા તેઓ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર અને વિશ્વાસઘાત થયો હોવાનું જાણતા આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં પરમહંસ એન્ટરપ્રાઇઝ મુંબઈના અરુણ કુમાર શર્મા, પરચેસ મેનેજર રણજીત સિંહ, અવિવા લાઈફ સાયન્સના રાજેશ યુનિકૃષ્ણન નાયર, પરચેસ મેનેજર પંકજ અગ્રવાલ, હબ ફાર્મા મુંબઈના સૃજ ચિરકર, પરચેસ મેનેજર સમીર અગ્રવાલ, વોલ્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયા એલએલપીના અવિનાશ શિવપુરી, આકૃતિ અવિનાશ શિવપુરી અને કંપનીના પરચેસ મેનેજર વિનીત શર્મા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,76,00,000 ઉપરાંતની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.